દોસ્તો પૂરા 25 વર્ષ કરતા પણ વધુ સમયના લાંબા ઇંતજાર પછી જ્યારે પોતાના માતૃભૂમિ ગુજરાતના કાર્યરત મુખ્યમંત્રી અમેરિકાની ધરતી પર ઐતિહાસિક પગ મૂકે અને અમેરિકામાં વસતા આપણા લાખો ગુજરાતીઓ માટે પ્રગતિ અને રોકાણના નવા સોનેરી દરવાજા ખુલી જાય ત્યારે સાત સમંદર પાર વસતા પરિવારોના દિલમાં કેવો હરખ અને ગર્વ વ્યાપી જતો હશે. દોસ્તો, આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં અમેરિકા અને કેનેડામાં વસતા આપણા તમામ એનઆરઆઈ અને પીઆઈઓ ગુજરાતીઓ માટે અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર સરકારી અહેવાલો મુજબ ગત 16 ઓગસ્ટ 2026ના રોજ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ સાથે અમેરિકા અને કેનેડાના પ્રવાસ માટે રવાના થયા હતા. આ યાત્રાનું સૌથી ઐતિહાસિક પાસું એ છે કે છેલ્લા 25 વર્ષ કરતા પણ વધુ સમયગાળાની અંદર ગુજરાતના કોઈ કાર્યરત પ્રવર્તમાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી આ સૌથી પહેલી સત્તાવાર અમેરિકા યાત્રા છે. કારણ કે આ અગાઉ છેક વર્ષ 1995માં ભૂતપૂર્વ સ્વર્ગીય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ મુલાકાતે અમેરિકા ગયા હતા અને તે પછી પાછલા અઢી દાયકામાં કોઈ પણ સિટિંગ મુખ્યમંત્રીએ આ પ્રકારનો યુએસ પ્રવાસ કર્યો નહોતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ હાઈ પ્રોફાઇલ મુલાકાતનો મુખ્ય હેતુ આવનારી જાન્યુઆરી 2027ના મહિનામાં યોજાનારી ભવ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે વિદેશી રોકાણકારો, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગપતિઓ અને વૈશ્વિક ટેકનોલોજી ક્ષેત્રના દિગ્ગજ નેતાઓને રૂબરૂ મળીને ભારત તથા ગુજરાતમાં રોકાણ કરવા માટે આમંત્રણ પાઠવવાનો છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને કેનેડાથી અત્યાધુનિક સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, એમર્જિંગ ટેકનોલોજીસ અને અન્ય ઉચ્ચ ઉદ્યોગ ક્ષેત્રોમાં મોટું વિદેશી મૂડી રોકાણ ગુજરાતમાં લાવવાનો છે. આ ખાસ ઐતિહાસિક મુલાકાતમાં મુખ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ સરકારી અધિકારીઓ જેવા કે મુખ્ય સચિવ એમ કે દાસ, ફાઇનાન્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ પાયાના મોટા ઉદ્યોગપતિઓનું પ્રતિનિધિ મંડળ પણ જોડાયેલું છે. આ આખો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ગત 17 ઓગસ્ટથી શરૂ થઈને આગામી 24 ઓગસ્ટ 2026 સુધી સળંગ ચાલવાનો છે. જે દરમિયાન વહીવટી ટીમો વોશિંગ્ટન ડીસી, ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો અને કેનેડાના ટોરન્ટો શહેરોની અંદર રોકાણકારો અને પ્રવાસીઓ સાથે મહત્વની બેઠકો યોજવાના છે. તે પછી ગત 17 ઓગસ્ટ 2026ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમનું સરકારી ડેલિગેશન અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો શહેર ખાતે આવી પહોંચ્યું હતું, જ્યાં વિમાની મથકે સ્થાનિક પ્રવાસી ગુજરાતી સમાજના અગ્રણીઓ અને એનઆરઆઈ નાગરિકો દ્વારા આપણા પવિત્ર રાષ્ટ્રધ્વજ તિરંગા સાથે મુખ્યમંત્રીનું અત્યંત ઉષ્માસભર અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાન ફ્રાન્સિસ્કો પહોંચતા જ આંતરરાષ્ટ્રીય યાત્રાની પ્રથમ સત્તાવાર પ્રક્રિયા સાન ફ્રાન્સિસ્કો સ્થિત ગુજરાતી ડાયસ્પોરા એટલે કે પ્રવાસી ગુજરાતીઓ સાથેની વિશેષ બેઠકથી શરૂ થઈ હતી. આ અતિ મહત્વપૂર્ણ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા અંદર વસતા અને ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ સર્જતા આપણા ગુજરાતીઓના યોગદાનને મુક્ત મને બિરદાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખાસ કરીને સેમિકન્ડક્ટર, એઆઈ ટેકનોલોજી ક્ષેત્ર અને નવીન ઇનોવેશનમાં વિદેશી ગુજરાતીઓની સિદ્ધિઓને પ્રોત્સાહિત કરીને ગુજરાત આધારિત સ્થાનિક ઉદ્યોગો સાથે વધુ સક્રિય રીતે સહકાર વધારવા માટે આહવાન કર્યું હતું. સાથોસાથ તેમણે ઉપસ્થિત તમામ એનઆરઆઈ વેપારીઓને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027માં ખાસ ભાગ લેવા માટે સત્તાવાર નોતરા આપ્યા હતા. આ પ્રવાસ અમેરિકા અને કેનેડામાં રહેતા આપણા તમામ એનઆરઆઈ અને પીઆઈઓ નાગરિકો માટે સીધી રીતે મહત્વનો સાબિત થઈ રહ્યો છે. કારણ કે મુખ્યમંત્રી પોતે ડાયસ્પોરા સાથે સીધો સંપર્ક સાધીને નવી વ્યાપારી અને નાણાકીય તકો ઊભી કરી રહ્યા છે, જેનાથી વિદેશમાં વસતા આપણા લોકોનું પોતાના માતૃભૂમિ ગુજરાત સાથેનું સાંસ્કૃતિક જોડાણ અને આર્થિક જોડાણ અતિશય મજબૂત બનશે.
દોસ્તો, આ વિડીયો અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓ સાથે શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.